એર કન્ડિશન વાળાને કે તારી અંદરની કન્ડિશન કેવી છે એના કરતા મેં બહુ સુખી છું. આપણા ગામડાના જે મકાન છે ને, મકાન એ રાતના ચોર આવે ને આ બાજુ તો આવે જ નહીં, કારણ કે મરી જાય બિચારો. એ બી આ બાજુ સાંભળજો, એ ચોર પેલા હોતા ને આમ પથ્થરો નાખે ને પથ્થરો ગબડતો નીચે આવી જાય ને અવાજ નહીં થાય તો સમજવાનું કે એ લોકો હવે ગાબડું પાડવાનું. પણ જો પથ્થર લાગે ને ઘરવાળા જાગી જાય, ચોર બૂમ પાડે એટલે પેલા ચોર ભાગી જતા. કેમ? બૂમાબૂમ થાય એટલે ગામવાળાનો સંપ એવું હોય એટલે ભાગી જતા. હવે એક ચોરે પથ્થરો લાગ્યો, સાંભળજો, પણ એ પાછલા નેવેથી ઉતરી ગયો. કા પાછળ છે ને કોઈ મંદિર, શંકર ભગવાનના મંદિર માટે જગ્યા દાનમાં આપેલી. હવે ગામ વાળાએ પાયો બી ખોદેલો, બધું તૈયાર, પણ કેટલા વખતથી એ પાયામાં કોઈ પથ્થર નહીં લાગતું હતું. ત્યાં ચોરનો પથ્થર પહેલો પડ્યો અંદર ને ચોરના મરવાના ટાણે અંત સમયે જાતે ભોળાનાથ લેવા આવ્યા. ચાલ હાથ પકડ, તને લઈ જાઉં કૈલાસમાં. ભગવાન મેં તો ચોર છું, કોઈને છોડ્યા નથી, મંદિરમાંથી બી ચોરી કરી ખાધી, તમે મને કીધી લેવા આવ્યા. તો કે ભાઈ, જ્યારે મારા પાયા, મંદિરના પાયામાં સખત પથ્થરાની જરૂર હતી ને ત્યારે પહેલો પથ્થર તાળો પડેલો, એટલે તને લેવા આવ્યો. સાહેબ, તમારા એક બે પથ્થર જો પડી જાય ને આ કથામાં, સમજી ગયા ને વાતમાં, તો આ કલ્યાણ થઈ જાય. અને દાન, ભાઈ કવિ કીધું છે કે રંગ તરંગ પ્રવાહ ચલે તો કૂપ કો નીર પીઓ ન પીઓ. નદી જતી હોય ને કોઈ ગાંડો હોય તો ખાડામાં પડેલું પાણી પીએ. रंग तरंग प्रवाह चले तो कूप को नीर पियो न पियो, और हृदय रघुनाथ बसे तो और का नाम लियो न लियो. कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कभी गंग कहे सुनो साबर, मूर्ख मित्र कियो न करो. जो पात्र सारू મળે ને તાજ દાન કરાય, ગમે તા નહીં અપાય. હા, કહેવત છે ને પાત્રની કિંમત છે. સાહેબ, એકાદ વાત લઈ લો, કારણ કે આ તો દુનિયા તો સ્વાર્થી છે, બધાને ખબર છે. આપણે જ્યારે ઠાઠડી લઈને જઈએ ને ત્યારે તમે જોજો, મરનારની ચિતા પર ત્યાં ચાહનાર કોઈ જોડતું નથી. અને કહે છે ખરા અમે પાછળ મળશું, પણ પાછળ કોઈ મળતું નથી. સળગતી જોઈને આગમાં, એની આગમાં પણ કોઈ પડતું નથી. આગમાં તો હું પડે, એની રાખને કોઈ અડતું નથી. એટલે ઠાઠડીમાં બે લાકડા લાંબા હોય ને તો અંદર બી ગોદા મારે, આપણને હીધા નહીં રહેવા દે.